સાસરિયામાં આપના વાઈફ ન હોય ત્યારે એકલા ગયા છો? એક વખત એકલા જાજો, કેવી મજા આવે છે. આપના સાસરિયામાં આપણે 32 ભાતની વાનગીથી આપણે પીરસશે અને જમાડશે. જ્યારે આપણા વાઈફ સાથે હોય ને ત્યારે આપણા વાઈફ કહેશે રેવા તો કાંઈ કરવાની જરૂર નથી, એને બધું ચાલશે. અને આપણે પણ જમતા હોય ને ત્યારે કે આ લેતા નહીં, આ ખાતા નહીં, એને આ દેતા નહીં, એને આ ફાવતું નથી. અને આપણે એકલા હોય ને ત્યારે ગમે તે બોલીએ, ગપ્પા મારીએ, છક્કા મારીએ, ચાલે. એ તો બિચારા ઓડિયન્સની જેમ સાંભળવાના છે. એને ખબર છે કે જમાઈ રાજાને એક દિવસ જ સાચવવાના છે. બાકી આપણા વાવાઝોડું તો એને કાયમી માટે સાચવ્યું જ છે. અને જ્યારે આપણા વાઈફ સાથે હોય ને તો એમ કહેશે એનું કંઈ સાંભળતા નહીં, એને તો એ બધી બોલવાની ટેવ છે. પણ આપણે પણ કંઈ ના બોલી શકીએ કારણ કે એનો ઇલાકો છે. જ્યારે હું એક વખત એકલો ગયો ને સાસરિયામાં તો મારા સાસુ પાસે પણ બેસી અને મેં એને ફરિયાદ પણ કરી કે જો તમારી દીકરી છે એ મને આ રીતે પરેશાન કરે છે. તો એણે મને કીધું કે તમે જ્યારે પરણીને ગયા ત્યારે મેં તમને કીધું હતું ને કે એનું તમે ધ્યાન રાખજો. તો મેં કીધું પણ હું ધ્યાન તો રાખું છું. તો કે એમ નહીં, મેં તમને એવું કીધું હતું કે અમારી દીકરીથી તમારું ધ્યાન રાખજો. અને એક મારો મિત્ર મારાથી પ્રેરાઈ અને એકલો સાસરામાં ગયો અને એના સસરા પાસે જઈને રોવા માંડ્યો. સસરા કે શું થયું જમાઈ રાજા? તો કે જુઓ ને તમારી દીકરી મને આ રીતે પરેશાન કરે છે. તો સસરા કે એમાં રોવાનું ન હોય જમાઈ રાજા. જો હું હસું છું ને તમારી પાસે તો કટ પીસ છે, મારી પાસે તો આખો તાકો છે. એમાંથી એમને મોટિવેશન મળ્યું મારા મિત્રને.